સાવલીના રાણીપુરા ગામમાં મનરેગા મામલે થયેલા કથિત કૌભાંડના આક્ષેપોને લઈને હવે તંત્ર હરકતમાં આવ્યું છે. બોગસ જોબ કાર્ડ બનાવી આશરે ₹4 કરોડની ઉચાપાત કરવામાં આવી હોવાના આક્ષેપો બાદ મીડિયા અહેવાલની સાવલી ટીડીઓએ ખાસ નોંધ લીધી છે. સમગ્ર મામલે તપાસ કરાવવાની ટીડીઓએ ખાતરી આપી છે. તપાસ પૂર્ણ થયા બાદ જિલ્લા કક્ષાએ રિપોર્ટ રજૂ કરવામાં આવશે અને જો કોઈ દોષિત જણાશે તો નિયમ મુજબ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરાશે. હાલ રાણીપુરા મનરેગા મામલે તપાસના આદેશ થતા ગામમાં ચકચાર મચી છે. જે મનરેગામાં આપણા મારફતે જાણવા મળેલું છે કે મનરેગામાં જોબ કાર્ડ અને કામો બાબતે કંઈ ગેરરીતિ અનિયમિતતા થઈ રહી છે. એની અમે તપાસ કરી અને જો એમાં કોઈ અનિયમિતતા માલુમ થશે તો તમે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરશું. સાહેબ, નામ સાચા છે પરંતુ ફોટા ખોટા છે સાહેબ, કઈ રીતના થયું છે? હાલે જે જોબ કાર્ડનું આપ કહો છો એની તપાસ થશે અને તપાસના આધારે એ નક્કી થશે કે સાચું શું છે ખોટું શું છે અને એ પ્રમાણે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. શું કાર્યવાહી કરવામાં આવશે સાહેબ? જવાબદાર જો જવાબદાર વ્યક્તિ હશે તેની સામે જે જિલ્લા કક્ષાએ અહેવાલ કરી અને શિક્ષકો પગલાં ભરવા માટેની અમે અહીંથી અભિપ્રાય આપશું.